વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જેમાં ચેપ્ટર નંબર 17 ગયા વિડીયોની અંદર આપણે માનવ શ્વસન તંત્રનો અભ્યાસ કર્યો. માનવ શ્વસન તંત્રમાં કોનો સમાવેશ થયેલો? તો માનવ શ્વસન તંત્રમાં નાક, બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકાકોટ એટલે નાક આપણે કહી શકીએ, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકા, વાયુકોષ્ઠ અને ફેફસાનો સમાવેશ થાય છે. તેવું આપણે માનવ શ્વસન તંત્રની અંદર જોયું હતું. ફરીથી એકવાર એને આપણે જોઈએ તો માનવ શ્વસન તંત્રમાં સૌથી પહેલાં આપણે નાક કે ચહેરાની બહારની સપાટી પર ઉપસેલા ભાગને શું કહેવામાં આવે છે? નાક. તેમાં બાહ્ય નાસિકા છિદ્રો, નાસિકા કોટર, અંતરનાસિકા છિદ્રોનો સમાવેશ થાય છે. ચહેરામાં ઉપરી હોઠની ઉપરની બાજુએ બાહ્ય નાસિકા છિદ્રો આવેલા હોય છે. તે નાસિકા માર્ગ દ્વારા નાસિકા ગુહામાં ખુલે છે અને નાસિકા ગુહા જે છે એ ક્યાં ખુલે છે? કંઠનળીમાં. કંઠનળી તો તે ખોરાક અને હવાનો સામાન્ય વહન માર્ગ છે. કંઠનળી 12.5 સેમી લંબાઈ ધરાવે છે. કંઠનળી જે છે એ સ્વરપેટીની અંદર ખુલે છે. ગયા વિડીયોનું ફરીથી એકવાર આપણે રિવાઇઝ કર્યા છે. કંઠનળી પછી આપણે જોઈશું સ્વરપેટી. યાદ કરો જૂના વિડીયોનું સ્વરપેટી. કંઠનળી અને શ્વાસનળીને જોડતો માર્ગ એટલે સ્વરપેટી. તે કાસ્થિમય પેટી જેવી રચના છે, અવાજ ઉત્પન્ન કરે છે, જેથી એને કહેવામાં આવે છે સ્વરપેટી. ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન શ્વાસતાર પાતળા સ્થિતિસ્થાપક ઘાટી ઢાંકણ દ્વારા ઢંકાયેલ હોય છે, જેના કારણે ખોરાક જે છે એ સ્વરયંત્રમાં પ્રવેશતો નથી. ત્યાર પછી આપણે જોયેલું શ્વાસનળી. શ્વાસનળી એક સીધી નળી છે, મધ્ય ઉરસ્ય ગુહા સુધી લંબાયેલી છે. પાંચમી ઉરસ્ય કશેરુકાના સ્તરેથી ડાબી અને જમણી શ્વાસવાહિનીમાં વિભાજિત થાય છે. પછી આપણે જોયેલું શ્વાસવાહિની. ડાબી અને જમણી શ્વાસવાહિની પોતપોતાની તરફ આવેલા ફેફસામાં ખુલે છે. શ્વાસવાહિની ફેફસામાં પ્રવેશ્યા બાદ વારંવાર વિભાજન પામી પ્રાથમિક શ્વાસવાહિની, દ્વિતીય શ્વાસવાહિની, તૃતીય શ્વાસવાહિની કે જેનું બીજું નામ છે ખંડીય શ્વાસવાહિની અને અંતે શ્વાસવાહિકામાં અંત પામે છે. શ્વાસનળી, શ્વાસવાહિનીઓ, શ્વાસવાહિકાઓ અપૂર્ણ કાસ્થિમય કડી દ્વારા આધાર પામેલી હોય છે. તો આપણે માહિતી જોઈ સ્વરપેટી, શ્વાસનળી અને શ્વાસવાહિની વિશે. ફરીથી એકવાર શ્વાસવાહિની જોઈ લો. શ્વાસવાહિની પછી આપણે જોઈશું વાયુકોષ્ઠ. અંત્ય શ્વાસવાહિકાઓ પાતળી અનિયમિત દિવાલયુક્ત કોથળી જેવી રચનામાં ખુલે છે, તેને વાયુકોષ્ઠ કહેવામાં આવે છે. વાયુકોષ્ઠ જે છે એ હવાના કોટર જેવી રચના ધરાવે છે. તેમાં રુધિર કેશિકાયુક્ત જાળું આવેલું હોય છે. ફેફસામાં વાયુકોષ્ઠોની સંખ્યા લાખોમાં જોવા મળે છે. હવે આપણે જોઈશું ફેફસા વિશેની માહિતી. ફેફસા ઉદર ગુહામાં આવેલા છે. એક જોડ હોય છે. તેની ફરતે દ્વિસ્તરીય ફૂફૂસ આવરણ આવેલું હોય છે. આ આવરણની વચ્ચે ફૂફૂસ આવરણ પ્રવાહી હોય છે, જે ફેફસાને ઘર્ષણ સામે રક્ષણ આપે છે. ડાબું ફેફસું જમણા ફેફસાની સાપેક્ષે જોવા જઈએ તો નાનું અને હલકું હોય છે. ત્યાર પછી આપણે જોયેલું ડાબા ફેફસાનું વજન 567 ગ્રામ, જ્યારે જમણા ફેફસાનું વજન 625 ગ્રામ જેટલું હોય છે. ફેફસાનું બાહ્ય આવરણ જે છે ઉરસ ગુહા સાથે, જ્યારે અંતઃ આવરણ છે ફેફસાની સપાટી સાથે જોડાયેલું હોય છે. ફેફસા પૃષ્ઠ બાજુએ કરોસ્તંભ, વક્ષ બાજુ ઉરોસ્થિ અને પાર્શ્વ બાજુ પાંસળીઓ દ્વારા જોડાયેલા હોય છે. તો આપણે આ માહિતી જોયેલી માનવ શ્વસન તંત્ર વિશેની, કે માનવ શ્વસન તંત્રની અંદર કઈ કઈ વસ્તુ આવે છે. બરાબર. ફેફસા વિશેની માહિતી ફરીથી એકવાર તમે બધા જોઈ લો અને માનવ શ્વસન તંત્ર જે ટેક્સ્ટ બુકમાં જે છે એમાંથી પણ એકવાર બધા જોઈ લેજો.
તો હવે આપણે આગળ વધીશું કે શ્વાસોશ્વાસ ની પ્રક્રિયામાં કોણ ભાગ ભજવે છે? શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં કોણ ભાગ ભજવે છે તેની આપણે ચર્ચા કરીશું. તો આપણી પાસે આ ક્વેશ્ચન છે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં કોણ ભાગ ભજવે છે. તો હું અહીંયા લખું શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ઉરોદર પટલ અને પાંસળીઓ મહત્વનો ભાગ ભજવે છે. કે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા જે છે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ઉરોદર પટલ અને પાંસળીઓ ચલો, તો હવે મારે તમને સૌથી પહેલાં સમજાવવાનું ઉરોદર પટલ વિશે. ઉરોદર પટલ. તો આ જે ઉરોદર પટલ જે છે એ સૌથી પહેલાં આપણે જોઈએ તો ઉરોદર પટલ એ ઘુમ્મટ આકારનું હોય છે. ઉરોદર પટલ એ ઘુમ્મટ આકારનું હોય છે. બીજી વસ્તુ, તે અગ્રસ્થ ભાગે ઉરોસ્થિ સાથે પૃષ્ઠ બાજુએ કરોસ્તંભ સાથે, પાછળની બાજુ પૃષ્ઠ બાજુ કરોસ્તંભ સાથે અને પાર્શ્વ બાજુએ મૂત્રપિંડ સાથે જોડાયેલું હોય છે. પાર્શ્વ બાજુએ મૂત્રપિંડ સાથે જોડાયેલું હોય છે. ઉરોદર પટલ તે ઘુમ્મટ આકારનું હોય છે. અગ્રસ્થ બાજુએ ઉરોસ્થિ સાથે, પૃષ્ઠ બાજુએ કરોસ્તંભ સાથે અને પાર્શ્વ બાજુએ મૂત્રપિંડ સાથે જોડાયેલું હોય છે. આ વાત થઈ ઉરોદર પટલની. ઉરોદર પટલ પછી આપણે જોઈશું પાંસળીઓ. ઉરોદર પટલ પછી આપણે જોઈશું પાંસળીઓ. તો પાંસળીઓની વાત કરીએ તો મનુષ્યમાં 12 જોડ પાંસળીઓ આવેલી હોય છે. મનુષ્યની અંદર 12 જોડ પાંસળીઓ આવેલી હોય છે. એટલે કે 24 સંખ્યા થઈ. 12 જોડ પાંસળીઓ એટલે સંખ્યા કેટલી કહેવાય? 24 કહેવાય. દરેક પાંસળી એકબીજા સાથે આંતરપાંસળી સ્નાયુથી જોડાયેલી હોય છે. એટલે હું અહીંયા લખી શકું દરેક પાંસળી એકબીજા સાથે આંતરપાંસળી સ્નાયુથી જોડાયેલી હોય છે. આંતરપાંસળી સ્નાયુથી જોડાયેલી હોય છે. આ જે પાંસળીઓ જે છે એને બાયસીફેલિક પણ કહે છે. પાંસળીઓ જે છે એને બાયસીફેલિક પણ કહેવામાં આવે છે. તો શ્વાસોશ્વાસની ક્રિયામાં કોણ ભાગ ભજવે છે? ઉરોદર પટલ અને પાંસળીઓ. ઉરોદર પટલ અને પાંસળીઓ વિશે એકવાર જોઈ લો. ઉરોદર પટલ ઘુમ્મટ આકારનું હોય છે. તે અગ્રસ્થ ભાગે ઉરોસ્થિ સાથે,
પૃષ્ઠ બાજુએ કરોસ્તંભ સાથે અને પાર્શ્વ બાજુએ મૂત્રપિંડ સાથે જોડાયેલું હોય છે. ત્યાર પછી આવ્યું પાંસળીઓ. તો પાંસળીઓની બાજોડ દરેક પાંસળી એકબીજા સાથે આંતરપાંસળી સ્નાયુથી જોડાયેલી હોય છે. અને ત્રીજા નંબરની વસ્તુ, પાંસળીઓને બાયસીફેલિક પણ કહે છે. પાંસળીઓ વિશે હજી વધારે માહિતી તમારે ચેપ્ટર નંબર 20માં જ્યારે તમે કંકાલ તંત્ર ભણશો એની અંદર પાંસળીઓ વિશે ભણવાનું ડિટેલમાં આવશે કે 12 જોડ પાંસળીઓ છે તો 1 થી 7 જોડ ક્યાં છે, 8મી 9મી 10મી ક્યાં છે, 11મી 12મી ક્યાં છે, એ બધું આપણે ચેપ્ટર નંબર 20ની અંદર જોઈશું. અત્યારે થયું શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં કોણ ભાગ ભજવે છે, તો ઉરોદર પટલ અને પાંસળીઓ વિશે જે જોયું એકવાર સમજી લો. ચલો, ઉરોદર પટલ અને પાંસળીઓના અભ્યાસ પછી આપણે જોઈશું એક નવો ટોપિક કે શ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ સમજાવો. શ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ. આ એમસીક્યુની અંદર પૂછાય કે સિક્વન્સમાં ગોઠવવાનું આવે. તબક્કાઓ જણાવો. શ્વાસની ક્રિયા જે છે એના ક્રમિક તબક્કા આપણે જોઈશું. ઓકે, તો સૌથી પહેલાં હું અહીંયા લખીશ ક્રમિક તબક્કાઓ. હવે શ્વાસની ક્રિયાના જે ક્રમિક તબક્કાઓ જે છે એની અંદર સૌથી પહેલું આપણે શ્વાસ લઈએ એટલે ઉરોદર પટલના સ્નાયુઓ સંકોચન પામે. સૌથી પહેલી વસ્તુ, આ જે ઉરોદર પટલ જે છે, ઉરોદર પટલના સ્નાયુઓ સંકોચન પામે. પહેલું સ્ટેપ. હવે ઉરોદર પટલના સ્નાયુઓ સંકોચન પામે એટલે કે ઉરોદર પટલ નીચેની તરફ જાય. ઉરોદર પટલ નીચેની તરફ જાય. પહેલું શું કીધું? ઉરોદર પટલના સ્નાયુઓ સંકોચન પામે. પછી શું કહું છું? ઉરોદર પટલ નીચે તરફ જાય. ઉરસ ગુહાનું કદ વધે. ઉરસ ગુહા ઉરસ ગુહાનું કદ શું થઈ જાય? વધે. હવાનું આંશિક દબાણ ઘટે. હવાનું આંશિક દબાણ ઘટે. પહેલું શું લખ્યું? ઉરોદર પટલના સ્નાયુઓ સંકોચન પામે. ઉરોદર પટલ નીચેની તરફ જાય. ઉરસ ગુહાનું કદ વધે. હવાનું આંશિક દબાણ ઘટે. વાતાવરણમાં રહેલી હવા બાહ્ય નાસિકા છિદ્રો દ્વારા ફેફસા સુધી પહોંચે. બાહ્ય નાસિકા છિદ્રો દ્વારા ફેફસા સુધી પહોંચે. અને છઠ્ઠા નંબરમાં ફેફસામાં વાયુકોષ્ઠમાં હવા ભરાય તો ફેફસા શું થઈ જાય? ફૂલે. ફેફસા શું થાય? ફૂલે. એટલે ફેફસાના વાયુકોષ્ઠમાં હવા ભરાતા ફેફસાના વાયુકોષ્ઠમાં હવા ભરાતા ફેફસા ફૂલે.
આ શ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ છે. શ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ કયા કયા બધા એકવાર વાંચી જાઓ. 6 મુદ્દા છે અને 6 વસ્તુ સિક્વન્સમાં યાદ રાખવાની છે. ઉરોદર પટલના સ્નાયુ સંકોચન પામે, ઉરોદર પટલ નીચેની તરફ જાય, ઉરસ ગુહાનું કદ વધે, હવાના આંશિક દબાણમાં ઘટાડો થાય, વાતાવરણમાં રહેલી હવા બાહ્ય નાસિકા છિદ્રો દ્વારા ફેફસા સુધી પહોંચે, ફેફસાના વાયુકોષ્ઠોમાં હવા ભરાઈ જતાં ફેફસા ફૂલે છે. આ થયા શ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ. ફરીથી એકવાર જોઈ લો. આ તૈયાર કરો એટલે આપણે આના પછીનો જે સવાલ છે કે ઉચ્છ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ જણાવો, જે તમે ઇઝીલી લખી શકો, કારણ કે આનું ઓપોઝ જ કરવાનું હોય છે. આ જોઈ લો, શ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ. ઓકે, તો હવે આપણે જોઈશું ઉચ્છ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ. ઉચ્છ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ વર્ણવો. તો આપણે સૌથી પહેલા લખીશું ક્રમિક તબક્કાઓ. ઉચ્છ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ. ચલો, શ્વાસની ક્રિયાના તબક્કાઓની અંદર સૌથી પહેલું શું હતું કે ઉરોદર પટલના સ્નાયુઓ સંકોચન પામે છે. અહીંયા આપણે લખવાનું છે ઉરોદર પટલના સ્નાયુઓ વિકોચન પામે છે. ત્યાં શું લખેલું? સંકોચન. અહીંયા શું લખ્યું? વિકોચન. શિથિલિન શબ્દ પણ લખી શકાય, શિથિલિન લખી શકાય, વિસ્તરણ લખી શકાય. પેલામાં ઉરોદર પટલના સ્નાયુઓ સંકોચન પામે છે, અહીંયા વિકોચન. પછી બીજો મુદ્દો એવો હતો કે ઉરોદર પટલ નીચેની તરફ ખસે છે શ્વાસમાં. અહીંયા આપણે લખીશું ઉરોદર પટલ ઉપરની તરફ ખસે છે. પેલામાં શું હતું? નીચેની તરફ. અહીંયા શું આવશે? ઉપરની તરફ. ઓકે. ત્રીજો મુદ્દો શું હતો? ઉરસ ગુહાનું કદ વધે છે, એવું હતું. જ્યારે અહીંયા લખીશું ઉરસ્ય ગુહાનું કદ ઘટે છે. પેલું કદ શું થતું હતું? વધે છે. અહીંયા ઉરસ્ય ગુહાનું કદ શું થાય છે? ઘટે છે. ઓકે. નંબર 4, તેમ વધુ હવાના આંશિક દબાણમાં ઘટાડો થયેલો, જ્યારે અહીંયા હવાના આંશિક દબાણમાં વધારો થાય છે.
હવાના પેલામાં શું લખેલું? હવાના આંશિક દબાણમાં ઘટાડો થાય છે. અહીંયા આપણે લખ્યું હવાના આંશિક દબાણમાં વધારો થાય છે. ત્યાર પછી શ્વાસમાં આપણે એવું લખતા હતા, વાતાવરણની હવા બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા ફેફસામાં પ્રવેશે છે. વાતાવરણમાં રહેલી હવા બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા ફેફસામાં પ્રવેશે છે. તો અહીંયા ઉચ્છ્વાસમાં ફેફસામાંથી વાતાવરણમાં મોકલવાની છે, એટલે અહીંયા લખીશું કે ફેફસામાં રહેલી હવા બાહ્ય નાસિકા છિદ્રો દ્વારા વાતાવરણમાં મુક્ત થાય છે. છઠ્ઠો મુદ્દો. શ્વાસની અંદર છઠ્ઠો મુદ્દો એવો હતો, ફેફસાના વાયુકોષ્ઠોમાં હવા ભરાતા ફેફસા ફૂલે છે. ફેફસાના વાયુકોષ્ઠોમાં હવા ભરાતા ફેફસા ફૂલે છે. તો હું અહીંયા લખીશ ફેફસાના વાયુકોષ્ઠોમાં હવા ખાલી થતાં ફેફસા પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. ફેફસા પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. આ થઈ ગયા ક્રમિક તબક્કાઓ. કોના થયા? ઉચ્ચ શ્વાસના. શ્વાસ અને ઉચ્છ્વાસના જે ક્રમિક તબક્કાઓ જે છે એ MCQ લેવલે તમારે આવી શકે. એટલે ફરીથી એકવાર ક્રમિક તબક્કાઓ તમે જોઈ લો. ઓકે, જોઈ લીધું ક્રમિક તબક્કાઓ. તો શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ આપણે જોયા, અને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં કોણ ભાગ ભજવે છે તેના વિશેની માહિતી જોઈ. પાઠની શરૂઆતમાં આપણે 3 વ્યાખ્યા બનેલા: શ્વાસ, ઉચ્છ્વાસ અને શ્વાસોશ્વાસ. શ્વાસ એટલે શું? તો કે વાતાવરણમાં રહેલી હવા ફેફસા સુધી ખેંચી લાવવાની ક્રિયા, જેને આપણે શ્વાસ કહ્યું હતું. ફેફસામાં રહેલી હવા વાતાવરણમાં બહાર ફેંકવાની ક્રિયા, જેને આપણે શું કહ્યું હતું? ઉચ્છ્વાસ. શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા એકાંતરે થાય છે, જેને શું કહેવામાં આવે છે? શ્વાસોશ્વાસ. એ આપણને ખબર છે. આ ઉપરાંત મેં તમને ગયા લેક્ચર્સની અંદર કહ્યું હતું, યાદ હોય તો શ્વસનાંગો વિશેની માહિતી, જે નીટ માટે, ગુજકેટની પરીક્ષા માટે, જો કે આવા ચેપ્ટર 11મા ધોરણમાં છે, ગુજકેટ તો ના, પણ નીટ માટે ખૂબ જ ઉપયોગી છે એવા શ્વસનાંગો વિશેની માહિતી આપણે પહેલા વિડીયોની અંદર જોઈ હતી. બરાબર? તેની પણ ફરીથી આપણે એકવાર ચર્ચા કરીએ. ખૂબ જ મહત્વનું છે શ્વસનાંગો વિશેની માહિતી. વાદળી ચપટાકૃમિ કોષ્ઠાંતિ જોઈ લો. બધાને જોઈને યાદ આવી ગયું હશે.
જોઈ લો. વાદળી ચપટા કૃમિ અને કોષ્ઠાંતથી શરીરની સમગ્ર સપાટી દ્વારા વાયુઓની આપલે કરે છે. અરસ્યું ભીના ક્યુટિકલના આવરણ વડે વાયુઓની આપલે કરે છે. પછી છે કીટકો, શ્વાસનલિકા, જલીય સંધિપાદ અને મૃદુકાયમાં શ્વસનની ક્રિયા કરવા માટે શું આવેલી હોય છે? ઝાલર. પુષ્ઠવંશીમાં મત્સ્યની વાત કરીએ તો ઝાલર, પરંતુ ઉભયજીવી સરીસૃપ, વિહંગ અને સસ્તનની વાત કરીએ તો શું આવશે? ફેફસા. તો આજે જેટલા ટોપિક ચલાયેલા છે એ ત્રણ ટોપિક શ્વાસોશ્વાસની ક્રિયામાં કોણ ભાગ ભજવે છે, શ્વાસની ક્રિયાના તબક્કાઓ, ઉચ્છ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ. આની પીડીએફમાં તમને જે મોકલીએ છીએ એમાંથી લખજો અને તૈયાર કરજો. તો ચેપ્ટર નંબર 17માં આપણે પ્રસ્તાવના, શ્વસન અંગો, માનવ શ્વસન તંત્ર, શ્વાસોશ્વાસની ક્રિયામાં કોણ ભાગ ભજવે છે તે અને શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ ત્યાં સુધી પૂરું કર્યું. બરોબર વ્યવસ્થિત એ ચોપડામાં બધાએ લખવાનું છે. તમને જે પીડીએફ આપવામાં આવે એ પીડીએફમાંથી ખાસ એ પ્રમાણે તમારે લખવાનું, જેથી તમને વાંચવામાં ખૂબ જ ઇઝી પડે.